નમસ્કાર દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધનેશ પરમાર. આજે જોઈશું ટુડે ગુજરાતી ન્યૂઝમાં કેટલીક ખાસ ખબરો. આજે વાત કરશું બનાસકાંઠાના એવા 800 ખેડૂતોનું કે જે HPCL કંપની સામે જમીન સંપાદન વળતરની રકમની વિસંગતતા મામલે લડાઈ લડી રહ્યા છે. વારંવાર કોર્ટ કચેરીઓને ધક્કા ખાઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ 24/8/2023ના રોજ ઓનલાઈન ફરિયાદ થઈ હતી, જેમાં સ્વાગત કાર્યક્રમમાં સોમાભાઈ કાનાજી માળી રહે આલવાડા ધાનેરાવાળાઓએ પોતાના ખેતરમાંથી HPCL કંપની દ્વારા બાડમેર પાલનપુર પાઇપલાઇન પ્રોજેક્ટ માટે સંપાદન થયેલ જમીનની વળતરની રકમ માટે વિસંગતતા બાબતની ફરિયાદ કરી હતી. સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન આ એટેચ થઈ હતી ફરિયાદ, અને તે બાદ પુસ્તકન અને પુરાવાનો વિશ્લેષણ બાદ મુખ્યમંત્રીશ્રી પણ ખેડૂતોની પડખે આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પીડિતને સાંભળ્યો હતો અને અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી રૂબરૂમાં ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની પીડાને સમજી હતી. અરજદારની રજૂઆત મુજબ કલેક્ટરશ્રીએ નિયમોનુસાર નિર્ણય કરીને હુકમ કરેલ છે, પરંતુ તેની અમલ સંબંધિત કચેરી દ્વારા થયેલ નથી. આથી તેનો અમલ કરાવી અને જે અધિકારી કર્મચારીઓ આ બાબતમાં ઢીલ કરી હોય તેને સૂચના પણ આપવી. આ બાબતને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ ગંભીરતાથી લેતા જણાવ્યું હતું કે કલેક્ટરશ્રીઓ દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હુકમ કરવામાં આવે અને તેની અમલ ન થાય તે બાબત વહીવટીતંત્ર માટે યોગ્ય નથી. હુકમ થયા બાદ તેની અમલ ન થાય અને અરજદારને રાજ્ય સ્વાગત સુધી આવવું પડે તે સારું ન કહેવાય. નાની બાબતોમાં ખેડૂતોને હેરાનગતિ ન થાય તે માટે કાળજી લેવી જોઈએ તેવું પણ મુખ્યમંત્રીશ્રીએ પોતાના હુકમમાં જણાવ્યું હતું. જે પ્રકરણમાં લિટિગેશન ન હોય તેવા કેસોનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ, જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. સમગ્ર પ્રકરણની કાર્યવાહી 1 મહિનામાં પૂર્ણ થઈ જશે તે મુજબની કલેક્ટરશ્રી બનાસકાંઠા તેમજ મહેસૂલ વિભાગના અધિકારીઓએ સ્વાગત કાર્યક્રમમાં ખાતરી આપી હતી. આ પ્રશ્ન હલ થવાથી ફક્ત બનાસકાંઠા જિલ્લાના 800 જેટલા ખેડૂતોને જ તમામ લાભ મળશે તેવું કલેક્ટરશ્રી બનાસકાંઠાએ પણ જણાવ્યું હતું. આમ આ હુકમ થયેલ છે. અક્ષરશ હુકમ અમે આપને વાંચી સંભળાવ્યો છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઉક્ત આકેલા જે આદેશ કર્યો છે એની કાર્યવાહીની સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન ડેટા એન્ટ્રી કરી જરૂરી જવાબ અહેવાલ ઓનલાઈન અપલોડ કરવા આજ્ઞાસર વિનંતી પણ કરવાઈ છે, જેથી માન્ય મુખ્યમંત્રીશ્રીને વાકેફ કરી શકાય તેવો હુકમ રાકેશ કુમાર વી વ્યાસ માન્ય મુખ્યમંત્રીશ્રીના ખાસ ફરજ પરના અધિકારી કર્યો છે. અને આ દસ્તાવેજી પુરાવો છે તે મુજબ ખેડૂતો ક્યાંક ને ક્યાંક પોતાની વળતરની આ ન્યાયની લડાઈમાં સાચા છે તે માની શકાય. જો કે પીડિત ખેડૂતોએ ટુડે ગુજરાતી ન્યૂઝની શરણે આવ્યા હતા અને પોતાની વ્યથા કહી હતી. શું કહી રહ્યા છે ખેડૂતો, આવો જોઈએ. મુન્દ્રાથી આવતો 72,000 કરોડનો પાઇપલાઇન પ્રોજેક્ટ, એક પાઇપ આવે છે અને એક પાછી જાય છે. આવન જાવન સાથેની આ પાઇપ, જો કે આ પાઇપ બિછાવવામાં ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠાના અનેક ખેડૂતોની જમીનમાંથી એ પાઇપ કાઢવામાં આવી હતી અને જમીન સંપાદન પાઇપલાઇન માટે કરવામાં આવી હતી. વળતર માટે ખેડૂતોએ માંગ કરી હતી. આ વળતરનો એક મોટો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. આપણી સાથે જોડાયા છે કલ્યાણભાઈ, ખેડૂત આગેવાન છે, જેઓ પણ પીડિત ખેડૂત કહી શકાય કે તેઓના ખેતરમાંથી પણ પાઇપલાઇન નીકળી છે. શું છે આખો મામલો? મૂળ ધનેશભાઈ, આ પાઇપલાઇન 2021 દરમિયાન કામગીરી ચાલુ થઈ. એ ટાઈમે મને કુદરતી શંકા ગઈ કે આ અધિકારીઓ કંઈક ખોટું કરી રહ્યા છે, એટલે એ વખતે આપણે અટકાયું કે ભાઈ આ કામ ખોટી રીતે કરો, તમે ખેડૂતોને કઈ રીતે ચૂકવવા માગો છો. પાછળથી પોલીસ પ્રોટેક્શન ને આ બધા ગતકડા કરીને એ લોકો આવ્યા ને એ ટાઈમે પાલનપુર SDM હતા. ખેડૂતનું કશું ખોટું થશે નહીં, કાયદા મુજબ થશે, અને ખેડૂતને કોઈ કાયદાની સમજણ હોય નહીં. પરંતુ આ લોકોએ ચૂકવણું કરવાનું ચાલુ કર્યું, એટલે આપણને એમ કે ભાઈ જે વસ્તુ તમે કરો છો એ પ્રમાણે ચૂકવે છો ને તમે પાઇપલાઇન નાખો. ખેડૂતોએ શાંતિથી પાઇપલાઇન નાખવા દીધી. પરંતુ ત્યારે મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો જ્યારે આપણું દિલ દહેલી જાય એવું કે 2013ના કાયદા પ્રમાણે ચૂકવણું કરવાનું હતું. આખા ગુજરાતમાં એ પ્રમાણે થાય છે. આશ્વાસનની રકમ સોલિસિયમની રકમ આપવાની હતી. જમીન મૂલ્યાંકન સમિતિમાં મૂલ્ય નક્કી કરવાનું હતું, એ પણ ન કર્યું. અને ખેડૂતોને છેતર્યા. ત્યારે ઝટકો લાગ્યો કે આ તો ખોટું થયું છે. એટલે ધીમે ધીમે કરતાં અમે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને છેલ્લે રાજ્ય સ્વાગત સુધી પ્રશ્નો અલગ અલગ ખેડૂતોએ જઈને મૂક્યા કે સાહેબ આ લૂંટાઈ ગયા, આ પોઝિશન થઈ. ત્યારે આ લોકોએ 2017નો પ્રોજેક્ટ ચંડીસરનો હતો, એ બાજુનો બરોડા કોમ્પેટમેન્ટ ઓથોરિટીનો, એ પત્ર આડો કરીને કે ન ચૂકવી શકે. હવે આ આપણી પાલનપુર કોમ્પેટમેન્ટ ઓથોરિટી 2020માં અમલમાં આવી હતી. છતાં આ લોકોએ, મારો તો આક્ષેપ એવો છે કે જોતા જોતા મને એમ લાગે કે આ અધિકારીઓનો માન્ય CM સાહેબનો આભાર માનું છું કે SS 68માં સ્વાગતમાં CM સાહેબે એવું કીધું ખેડૂતને અહીંયા આવવું ન પડે, ખેડૂત સાચા છે અને એમને ચૂકવણું કરી દો. ત્યારે માનની કલેક્ટર સાહેબ બાજુમાં બેઠા હતા, એમણે કીધું કે 1 મહિનામાં સાહેબ હું ચૂકવણું
કરાવી દઈશ. એ વાતને આજે 6 મહિના થયા અને ત્યારે પત્રના જવાબ આપે કંપની ના પાડે છે. ખેડૂતનો છોકરો મૌખિક એમાં પણ કંપની ના પાડે. ખેડૂતના છોકરા ઉપર પોલીસના દંડા, તો કલેક્ટર સાહેબ પાસે કોઈ પાવર્સ નથી. સીએમ સાહેબ પાસે અમે ગયા, માનનીય સીએમ સાહેબે કબૂલ્યું, આપવાની વાત કરી, ખેડૂતો ખોટા દુઃખી થાય છે. કલેક્ટર સાહેબે જાતે કબૂલ્યું અને હવે પાછો આ ધંધો અધિકારીઓ કરે છે. એમનો કયો સ્વાર્થ છે? મને તો ત્યાં સુધી એમ છે કે એમણે કોકે કંઈકનું કંઈક લીધું છે. કલ્યાણભાઈ દેસાઈનો આક્રોશ છે, ક્યાંક ને ક્યાંક વળતર નથી મળતી એવો આક્રોશ છે. એક અન્ય ખેડૂત જોયા છે આપણી સાથે. આપનું નામ અને કયા ગામના રહીશું? માળી સોમાભાઈ કોનાજી, આલવાડા તાલુકો, ધાનેરા જિલ્લો, બનાસકાંઠા. હું છેલ્લા 4 વર્ષથી પરેશાન થઈ ગયો. જ્યારે જે કલેક્ટર સાહેબ કીધું ત્યારે અમે રાજ્ય સ્વાગતમાં ગયા, તાલુકા સ્વાગતમાં ગયા અને જિલ્લા સ્વાગતમાં ગયા. તમારે કંઈ ચૂકવણું કરી નાખીશું. સીએમ સાહેબનો અમે આભાર માનું છું. 24/8 હું રાજ્ય સ્વાગતમાં ગયો એટલે સીએમ સાહેબે અમને કીધું કે તમારું ચૂકવણું થઈ જશે 1 મહિનામાં. કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ, મહેસૂલના અધિકારીઓ બધા બેઠા. અમે વિડીયો કોન્ફરન્સથી વાત કરી કે તમારું 1 મહિનામાં ચૂકવણું થઈ જાય. આજ સુધી 6 મહિના થયા પણ અમારો હજી કોઈ નિકાલ આવ્યો નથી. અને અમાને મૌખિક મેં હવે કે કંપનીવાળા ના પાડે રહ્યા. કંપનીમાં અમાને પ્રણવ સાહેબ વારે ઘડીએ બોલાવે, હોજને 6 વાગે બોલાવે મિટિંગ કરવા બોલાવે. એટલે કે હવે કે મહિનાની મુદત આપે. કલેક્ટર સાહેબે મહિનાની મુદત આપે કે આજ આવો, તમે આજ આવો, પણ કોઈ એનો જવાબ આપતા મને નથી. આજ સુધી હું રોજ 29/1 ગયો, હું ગાંધીનગર ગયો. જ્યારે સરકારમાં કીધું, સીએમ સાહેબ કીધું કે તમારું ચૂકવણું થઈ જશે, આજ સુધી અમારું ચૂકવણું થયું નહીં. એ પછી હું ગયો સોમવારે હું જઈને આવ્યો કે તમારો પ્રશ્ન જે ચાલુ છે, સરકારમાં પ્રશ્ન ચાલુ છે, તમારું ચૂકવણું થશે, પણ ક્યારે થાય કોઈ નક્કી નથી. તો આપણે જોયું તે રીતે 4 વર્ષથી ખેડૂતો પીડિત બન્યા છે. એચપીસીએલની પાઇપલાઇન કંપની છે, જો કે આ કંપની પર નિયંત્રણ સરકાર રાખી રહી છે. સીએમ સાહેબે, કલેક્ટરે, મહેસૂલના સચિવશ્રીઓનું એક નિવેદન છે. હવે જો કંપની માનતી નથી, પ્રકારનો પ્રશ્ન આવે તો કંપની સામે કયા પ્રકારના પગલાં લઈ શકાય તે સરકારે જોવાનું રહે છે. આ એચપીસીએલ કંપની પર જે તમારી માંગ છે એ મુજબ અન્ય કોઈ ખેડૂતોને વળતર મળે છે કે પછી તમારા સરકાર જ ભેદભાવ રાખવામાં આવે છે? મૂળ આ પાઇપલાઇનનો પ્રોજેક્ટ, આ બાજુનો જે આપણે 24 ગામનો પાઇપ આવે છે એમના પ્રત્યે જ ભેદભાવ આપવામાં આવ્યો છે. આખા ગુજરાતમાં બધે અમે અત્યારે વાત કરીએ છીએ એ મુજબનું ચૂકવાઈ ગયું છે. જે થરાદ સાઈડથી પંચમહાલ કાચી ક્રૂડ ઓઇલ લાઈન જાય છે એમને એ પ્રમાણે અમે માગીએ છીએ એ પ્રમાણે ચૂકવાનું છે. એટલે એકમાં ઘી ને એકમાં ઢોળ, આવી પરિસ્થિતિ ઊભી કરી છે. એના કરતાં મોટી વાત છે કે 2013ના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જાણી જોઈને કાયદાનો અમલ ન કરે તો એની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. સાહેબ, એ કાયદાનો અમલ કરો અને આ ભ્રષ્ટ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરો. ખેડૂતનું ઓતડું તો જ ઠરશે, તો જ આ લોકો બીજા ગરીબ માણસને નહીં છેતરે. જો સીએમ સાહેબ જેવો માણસ, માનનીય મુખ્યમંત્રી શ્રી ખેડૂતોના હિતમાં લઈને સાચા છે, સત્યવાદ છે, અને હું કબૂલું છું, અને કોઈ પણ અધિકારી આજે ટેબલ ઉપર આવીને બેસીને કે અને સાબિત કરી બતાવે તમામના પૈસા હું ભરવા સંમત છું. ધનેશભાઈ સાહેબ, ખૂબ તદ્દન ભયંકર ભ્રષ્ટાચાર છે આમાં. અને જો કોઈ ઊંડા નહીં ઉતરે, મારું તો માનવું છે કે 2 ધારાસભ્યોની રજૂઆતો છે. સંકલનમાં પ્રશ્ન છે. તમે સ્વાગત ઓનલાઈનની એક વાત છોડી દો, દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ખેડૂત ન સમજાવી શકે. ધારાસભ્યશ્રી સમક્ષ તમારો ખેડૂતોના પ્રશ્ન ગયો હતો. ધારાસભ્યશ્રીનું તો હકારાત્મક વલણનું તો પોઝિટિવ રીતે આપણે લેટર પણ લખ્યા છે. સેમ પોઝિશન, પોઝિટિવ, ક્લિયર કટ આ કાયદા મુજબ ખેડૂતોને આપવાનું થાય છે, માગવાનું થાય છે, એમને ચૂકવવામાં મદદ કરવી સ્પષ્ટ વાતમાં. અને બીજી મોટી વાત તો એવી છે કે સાહેબ, સરકાર બેઠી છે, અધિકારી છે, અને પત્રમાં નીચે પહેલાં અગાઉની વખતે ખેડૂતોની અરજીમાં એવું લખ્યું, માગણીદારની અરજીમાં, કે આ તો અરજી કરવાથી ટેવાયેલા છે, પોતાનો હક માગે એ ટેવાયેલો ગણે. ચોર છે ને બીજાને ચોર કહેવાનો પ્રયત્ન કરે છે. એની પછીની વાત કરે તો કે તમે હવે કોર્ટમાં જતા રહો. તો અમે તો કોર્ટમાં જતા રહીશું, એની વાત તો પછીની વાત આવી. અમારે જો કોર્ટમાં તમારે મૂકી દે, તમારી પાસે કાયદાની બાબતમાં હાથ અદ્ધર કરી દીધા છે. આજે કબૂલી લ્યો કે 2013ના કાયદા પ્રમાણે તમે નથી જાણતા અને જાણો છો તે મુજબ તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય, અને છતાં પણ તમે અમે કોર્ટમાં જવાનું કહો છો તો એ ફરિયાદ તમારા ઉપર દાખલ કરવાની કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં. એવી જવાબદારી સ્વીકારો છો? ફરિયાદ દાખલ કરો ને, જે જવું પડશે. અને પૈસા તો જમીન મૂલ્યાંકન સમિતિમાં જે ભાવો નક્કી કરવા પડે છે, નથી કર્યા, જઈને ચકાસો, તપાસ કરો. કલ્યાણભાઈ, કેટલો ડિફરન્સ થાય છે તમારા અંદાજ મુજબ જે ખેડૂતોને વળતર બાકી છે બનાસકાંઠામાં, એ આખું જે કેલ્ક્યુલેશન બાકી છે અને જે ગણતરી મુજબ તમને હકનું વળતર મળવું જોઈએ, કેટલું થાય છે? એમણે ગણ્યું એના પ્રમાણે 15 કરોડ થાય. એટલે અમારે અત્યારના લેવલે એમ કે ભાઈ 15 કરોડ થાય. પરંતુ તમને બતાવી દઉં ધનેશભાઈ કે રાણપુર બાજુનું ગામ છે, આપણે 2,000 રૂપિયા ફૂટ જગ્યાઓ છે. તમે અહીંના લોકલ છો, ખબર છે.
હવે એ લોકોને 100 રૂપિયા જંત્રીના ભાવ પ્રમાણે ચૂકવણું કર્યું છે. જંત્રી સરકારે ડબલ કરી દીધી વધારો. અમે તો એ વખતે 72% જ વધારો માંગ્યો હતો. તો ડબલની વ્યાખ્યા પ્રમાણે આપવાનો થાય. અને નહેર નદી નાળાને ભાડા આપ્યા છે, જો એ પ્રમાણે ચૂકવવાનું થાય બધા ખેડૂતોને એ પ્રમાણે આપવું જોઈએ. કારણ કે પહેલી જવાબદારી તો સરકારની પ્રોપર્ટીઓની છે. છતાં પણ ખેડૂતને જે આપવાનું થાય એમાં પણ આ કંપની એટલે કંપનીને ચૂકવવાનું છે, સરકારને નથી ચૂકવવાનું. HPCL કંપનીને ચૂકવવાનું છે. 72,000 કરોડના પ્રોજેક્ટમાં 10-15 કરોડ ચણા મમરા કહેવાય. પરંતુ આ લોકોને ક્યાંક ને ક્યાંક કંપનીની વાદે ચોરી કરવી છે. જેણે જે લીધું હોય એ ઓકાવો, બીજી વાત છોડો. તો આતા કલ્યાણભાઈ, મહત્વનો છેલ્લો મુદ્દો પણ આપણે જાણીશું. માત્ર 15 કરોડ અને એ પણ HPCL કંપની પાસેથી ખેડૂતોએ લેવાના છે, હકના લેવાના છે. કેમ કે HPCL કંપનીએ તેઓના ખેતરમાંથી પોતાની પાઇપલાઇનો બિછાવી છે અને આ પ્રોજેક્ટમાં આ ખેડૂતોનો હક બને છે અને વળતરની એક જોગવાઈ છે. વળતરના સરકારના સેન્ટ્રલ ગવર્મેન્ટના અને સ્ટેટ ગવર્મેન્ટના નિયમો છે, પરિપત્રકો છે, તે મુજબ ખેડૂતોને વળતર આપવું જોઈએ. કલ્યાણભાઈનું માનીએ તો 15 કરોડ જેવા લેવાના થાય છે. કલ્યાણભાઈ, આટલી લડત છે, CM જ્યારે કહેતા હોય એટલે CMનું આપ છો તે મુજબની વાતમાં જો CMનું પણ સંબંધિત અધિકારીઓ માનતા નથી, HPCL કંપની માનતી નથી, તો હવે શું રસ્તો રહેશે તમારી પાસે? સાહેબ, CM સાહેબનું માનવું જ પડે. એમને માનતા નથી એવું નથી માનતો, પરંતુ વાત એવી છે કે એક ખેડૂતનો દીકરો CM સાહેબ પાસે પહોંચતા 2-4 મહિને એકનો એક મુદ્દો લઈને કેટલી વખત જવાનો ચાલે છે. એમાં એમને ખબર છે કે આજે ધક્કે ચડાવો એ પત્ર ફરતા જશે ત્યાં સુધી નવું થશે. નવું થાય ત્યાં સુધી ખેડૂતના પગ થકવાડી નાખવાનું આ અધિકારીઓનું કાવતરું છે. એટલે સરકારને, CM સાહેબને ખોટી રીતે બદનામ થાય અને ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ પોતાની વાત મનાવવામાં સફળ રહે એવા કાવતરા કરી રહ્યા છે એવું હું માનું છું. CM સાહેબ ખોટા નથી. એનું કારણ એવું છે કે એમને તો પહેલે જ ઝાટકે નિર્ણય કરી દીધો છે. આ રહ્યું કાગળ. આ તો હવે પછી CM સાહેબનો ઓર્ડર 1 મહિનામાં કરવો અને 6 મહિના થયા છે, તો પછી હવે પછીનો શું રસ્તો રહેશે તમારી પાસે? મારી પાસે તો રસ્તો એવો છે કે હું જાતે ખેડૂતોને કહી દેવું જોઈએ કે ભાઈ આ પાઇપલાઇનનું આપણે કલેક્ટર સાહેબના કહેવાથી, કોમ્પેટન્ટ ઓથોરિટીના કહેવાથી આપી હતી એમને પાઇપલાઇન કાઢવા માટે. પરંતુ જે કાયદા મુજબ એમને જરૂર હતી એમણે લીધી. એ કાયદા મુજબ એ લોકો વર્તવા અને ચૂકવવા અસક્ષમ હોય તો એ પાઇપલાઇનોના જે એમણે આપ્યા છે એ પૈસા અમે બેશક જમા કરાવી દઈશું. પરંતુ એ પાઇપલાઇન ઉખાડીને એ લઈ જાય અથવા તો અમે ઉખાડીને ફેંકી દઈશું, તેની સઘળી જવાબદારી આ અધિકારીઓની અને HPCL કંપનીના લોકોની રહેશે. તો આ હતા કલ્યાણભાઈ દેસાઈ અને આ હતા ધાનેરાના પીડિત ખેડૂત છે. તેઓની સ્પષ્ટ માંગ છે કે તેઓના ખેતરોમાં બિછાવેલી HPCL કંપનીની પાઇપલાઇનોમાં તેઓને વળતર અધૂરું મળ્યું છે, ઓછું મળ્યું છે, નિયમ મુજબ મળ્યું નથી. તેઓની એ પણ વાત છે કે 15 કરોડ જેટલી રકમ બાકી છે. તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે તેઓ પાસે CMના સ્વાગત કાર્યક્રમના એક અધિકાર મુજબનો એક લેટર પણ છે, જેમાં CMએ સ્પષ્ટતા કરી હતી 1 માસમાં આ ખેડૂતોની ન્યાયિક માંગને ન્યાય આપવો 6 માસ થાય છે. ખેડૂતો હવે કાં તો વળતર આપે અથવા તેઓના ખેતરમાં બિછાવેલી પાઇપલાઇન HPCL કંપની પાછી લઈ જાય અથવા ના છૂટકે પછી કોઈ અન્ય કાર્યવાહી તેઓ કરશે તેવું જણાવી રહ્યા છે. આમ આ મામલો ચરમસીમાએ ગરમાઈ રહ્યો છે. ધનેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આ હતા આજના ખાસ સમાચાર સાથે આપ જોડાયેલા રહેશો. દેશ વિદેશના સમાચાર જોવા માટે આપ ટુડે ગુજરાતી ન્યૂઝનું વેબસાઇટ પર જઈ લોગિન પણ કરી શકો છો. જે માટે આપ www.todaygujaratinews.com પર જઈ સમાચાર જોઈ શકો છો. તો વળી આપ અમારા YouTube, Facebook, Twitter તેમજ Instagram એકાઉન્ટ પર જઈ કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ જરૂરથી લખશો. આપના અભિપ્રાય અમારા માટે કિંમતી હોય છે. નમસ્કાર.